જુઓ આપણે આગળ છે યુનિટ 2 બરાબર. તો યુનિટ 2 છે એ આપણે કમ્પ્લીટ કર્યો હતો. યુનિટ 2 છે સ્ટેપ બાય સ્ટેપ એ આપણે કમ્પ્લીટ કર્યો હતો. હવે આપણે પાછળના ભાગમાં આવીએ તો પાના નંબર 75 ઉપર આપણા અભ્યાસક્રમના થોડા પાઠ મૂક્યા છે બરાબર. એક જ પેજના છે, સરસ પાઠ આપેલા છે પાછળ. પાના નંબર 75 ઉપર તમે જોશો તો પ્રોઝ કરી અને તમને પાઠ આપેલો છે જે એક જ પેજ છે. તો આપણો પ્રોઝ કરી અને આપણે પહેલો પાઠ જોઈએ તો પ્રોઝની અંદર આપણો પહેલો પાઠ છે ધ ગંગા બરાબર. ગંગા એટલે આપણી જે ગંગા નદી છે એની અહીંયા વાત કરવામાં આવી છે. તો દરેક જણ પાના નંબર 75 ઉપર જોશો કે રિવર્સ આર લાઇફલાઇન ઓફ ધ મેનકાઇન્ડ ડીપી હેઝ એટલે કે રિવર્સ એટલે કે નદીઓ લાઇફલાઇન એટલે કે જીવનદોરી હોય છે. મેનકાઇન્ડ એટલે કે મનુષ્યની, એ નદીઓ એ મનુષ્યના જીવનદોરી હોય છે. ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા કે ધેર આર મેની કે આપણે જોઈએ છીએ કે આપણા ભારતની અંદર ઘણી બધી નદીઓ આવેલી, મહાન નદીઓ આવેલી છે. આપણે જોઈએ તો દરેક નદીઓ વિશેની પૌરાણિક વાતો હોય છે. એટલે કે છે કે મહાન નદીઓ આપણા દેશમાં ઘણી બધી આવેલી છે. ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ કે ગંગા એમાંની સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે સૌથી અગત્યની અને ગ્રેટેસ્ટ એટલે કે આ બધી જે બીજી નદીઓ છે એના કરતાં ગંગા છે એ અગત્યની અને ગ્રેટેસ્ટ એટલે મહાન નદી છે. ગંગા ઇઝ 2480 બરાબર કિલોમીટર્સ લોંગ. હવે 2480 એટલે કે 2480 કિલોમીટર લોંગ એટલે લાંબી છે. કે ગંગા છે એ ગંગા નદી છે, ગંગા નદીની લંબાઈ છે એ લંબાઈ 2480 કિલોમીટર ની લાંબી છે. સોર્સ ઓફ ગંગા ઇઝ ઇન હિમાલયા માઉન્ટેન. સોર્સ ઓફ ગંગા એટલે કે ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન જ્યાંથી એ નીકળે છે. તો ગંગા નદીનું જે ઉદ્ગમ સ્થાન છે એ ક્યાં છે તો હિમાલયા માઉન્ટેન એટલે હિમાલયની જે પર્વતમાળા છે, હિમાલયની પર્વતમાળામાંથી ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન આવેલું છે. ઇટ કમ્સ ડાઉન થ્રુ ધ હિલ્સ એન્ડ ફ્લોઝ ઇન્ટુ ધ બે ઓફ બેંગાલ. બે ઓફ બેંગાલ એટલે કે બે એટલે ખાડી, બંગાળની જે ખાડી છે. હવે જો ઇટ કમ્સ ડાઉન એટલે નીચે ઉતરે છે. થ્રુ ધ હિલ્સ એટલે ટેકરી અને ફોલ ઇન્ટુ ધ બે. ફ્લોઝ એટલે થાય વહેવું. કે ગંગા નદી છે એ ગંગા નદી હિમાલયની ટેકરીમાંથી નીચે ઉતરે છે. ટેકરીઓ હિલ્સ એટલે ટેકરીઓમાંથી નીચે ઉતરે છે એન્ડ વહે છે, બંગાળાની ખાડીમાં થઈને વહે છે. ગંગા ઇઝ અ હોલી રિવર. હોલી એટલે કે પવિત્ર, રિવર એટલે નદી. ગંગા એક પવિત્ર નદી છે. ધેર આર મેની સ્ટોરીઝ ઓફ હાઉ ધ રિવર ગંગા કેમ ડાઉન ટુ ધ અર્થ કે ધેર આર મેની સ્ટોરી એટલે કે ઘણી બધી વાર્તાઓ છે. હાઉ શેના વિશેની તો હાઉ ધ રિવર ગંગા કેમ ડાઉન કે પૃથ્વી ઉપર, અર્થ એટલે પૃથ્વી, કે જ્યાં પૃથ્વી ઉપર ગંગા કેવી રીતે આવી એના માટેની ઘણી બધી અહીંયા આપણને વાતો, પૌરાણિક વાતો, આપણે કથાઓ સાંભળી હશે. વુડ યુ લાઇક ટુ નો વન ઓફ ધેમ? તમને જાણવાની ઈચ્છા છે કે એમાંથી એક કે ગંગા નદી કઈ રીતે પૃથ્વી પર આવ્યા એની એક વાર્તા છે. તો તમારે એ વાર્તા છે એ સાંભળવાની ઈચ્છા છે. લોંગ અગો ધેર વોઝ અ કિંગ. લોંગ એગો એટલે કે ઘણા વર્ષો પહેલાં, અગો એટલે પહેલાં અને લોંગ એટલે લાંબા સમય, કે લાંબા સમય પહેલાંની વાત છે. ધેર વોઝ અ કિંગ કે એક રાજા હતો. હિઝ નેમ વોઝ સાગર. એ રાજાનું નામ હતું સાગર. હી હેડ અ બ્યુટીફુલ હોર્સ. તેને એક હોર્સ એટલે ઘોડો, બ્યુટીફુલ એટલે સુંદર, તેની પાસે એક સુંદર ઘોડો હતો. હી વોન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ એટલે ભેટ. ટુ ધ ગોડ્સ એટલે થાય ભગવાન બરાબર. કે તેને જે ઘોડો હતો એ ખૂબ જ સુંદર હતો. હી વોન્ટેડ એટલે ઈચ્છું, કે તેની ઈચ્છા હતી ગીવ એટલે આપવું, કે તેની ઈચ્છા હતી કે તે તેનો જે હોર્સ છે અથવા ઘોડો છે તે
ભગવાનને પ્રેઝન્ટ રૂપે એટલે કે ભગવાનને ભેટ રૂપે એ આપવા ઈચ્છતો હતો. વન ડે અ થીફ ટૂક અવે ધ હોર્સ. પરંતુ એક દિવસ અ થીફ એટલે કે ચોર ટૂક અવે એટલે કે લઈ ગયા. ધ હોર્સ ટેક એટલે લેવું અને ટૂક છે એ ટૂક એ ટેકનું ભૂતકાળનું રૂપ છે. એટલે કે એક દિવસ એવો આવ્યો કે જે ચોર હતો એ ચોર છે એ એના જે ઘોડો હતો એને લઈ જાય છે. રાજાનો જે ઘોડો છે સાગર રાજાનો, એ સાગર રાજાનો ઘોડો ચોર આવી અને લઈ જાય છે. થીફ એટલે ચોર. કિંગ વોઝ અનહેપી. રાજા ખૂબ જ ઉદાસ થઈ ગયો. હી સેન્ટ ઓલ હિઝ સન ટુ સર્ચ ફોર ઇટ. રાજાએ પોતાના બધા જ સન્સ એટલે પુત્ર, દરેક પુત્રોને સર્ચ એટલે શોધવું, દરેક જે પુત્રો હતા એને આ જે ઘોડો શોધવા માટે કહ્યું. બટ હી આસ્ક્ડ વન ઓફ હિઝ સન નેમ ભગીરથ ટુ સ્ટે વિથ હિમ. પરંતુ બધા જે પુત્રોને કીધું હતું કે તમે શોધી આવો, પરંતુ ખાલી જે ભગીરથ નામનો એમનો જે પુત્ર હતો એ ભગીરથને જ કીધું કે તું મારી સાથે સ્ટે એટલે કે રહેવું, તું મારી સાથે રહે. બીજા બધા જે પુત્રો હતા ભગીરથને ખાલી એમની પાસે રાખ્યો અને બીજા પુત્રોને કીધું કે તમે જઈ અને આ ઘોડાને શોધી લાવો. સાગર્સ સન સર્ચ ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ બટ દે કુડ નોટ ફાઇન્ડ એનીવર. કે સાગર રાજાના જે પુત્રો હતા એ લોકોએ સર્ચ એટલે શોધ્યું. કોને? હોર્સને, ઘોડાને. ક્યાં? ઓલ ઓવર ધ લેન્ડ, કે આખી જમીન ઉપર, આખી ધરતી ઉપર સાગરના જે પુત્રો હતા એ સાગરના પુત્રોને દરેક જગ્યાએ એણે ધરતી ઉપર જોયા, પરંતુ કુડ નોટ ફાઇન્ડ એટલે શોધું, પરંતુ એમને ઘોડો ક્યાંય પણ એનીવેર એટલે ક્યાંય પણ મળ્યો નહીં. સો દે ડિસાઇડ ટુ સર્ચ ઇનસાઇડ ધ અર્થ. તેથી એમણે ડિસાઇડ એટલે નક્કી કર્યું કે ઘોડો પૃથ્વીની અંદર હશે. ઇનસાઇડ એટલે અંદરની તરફ હશે. ધે ડગ અ ડીપ હોલ. એમણે ડગ એટલે ડીગનું ભૂતકાળનું રૂપ છે, બરાબર. આખી જે વાર્તા હોય એ હંમેશા ભૂતકાળમાં જ વપરાય, કારણ કે બની ગયેલી વસ્તુ હોય. એટલે ડીગનું ભૂતકાળનું રૂપ ડગ થાય. ડગનો અર્થ થાય ખોદવું, કે એમણે પૃથ્વીને ડીપ એટલે ઊંડે સુધી કાણું પાડી. હોલ એટલે કાણું, મોટું કાણું પાડી અને એણે ખોદવાનું શરૂ કર્યું. એટ લાસ્ટ ધે કેમ ટુ ધ ગ્રેટ સી. અને ખોદતા એટ લાસ્ટ એટલે છેલ્લે લોકો એક સાગરની, મહાન સાગર હતો, મોટો સાગર હતો, એની તરફ એ લોકો જાય છે. ધેર ધે સો અ વેરી ઓલ્ડ મેન. કે એણે એક સરસ ખોદતા ગયા તો સીધો શું મળ્યો? સાગર તરફ જાય છે, દરિયા તરફ જાય છે. તો એ દરિયાની અંદર એમને એક વેરી ઓલ્ડ મેન એટલે કે ખૂબ જ ઘરડો વ્યક્તિ એમને દેખાય છે. સાગર સન ડિસ્ટર્બ ધેટ ઓલ્ડ મેન. હવે પહેલાં તો તમે જુઓ તો જે આ ઘરડા વ્યક્તિ હોય એટલે કે કોઈ ઋષિ હોય એ પોતાની જે ધ્યાન કરતા હોય એ ધ્યાનમાં મગ્ન હોય, અથવા તો પોતાના જે કાર્ય કરતો હોય એ કાર્યમાં મગ્ન હતો. તેથી હવે જે આ સાગરના સન છે એટલે કે સાગરના જે પુત્રો હતા, રાજા સાગરના પુત્રો, એને ડિસ્ટર્બ કરે છે. ડિસ્ટર્બ કરવું એટલે કે ખલેલ પહોંચાડે છે. ધેટ ઓલ્ડ મેન એટલે કે પેલો જે ઘરડો વ્યક્તિ હતો એ પોતાનું કાર્ય કરી રહ્યો હતો, એની અંદર આ લોકોએ એને ખલેલ પહોંચાડી. સો હી બીકેમ વેરી એંગ્રી. એંગ્રી એટલે કે ગુસ્સે થવું. બીકેમ એટલે બનવું, કે તેથી એ ઘણો ગુસ્સે થઈ ગયો. હી બીકેમ સો એંગ્રી ધેટ બર્ન સાગર્સ ઓલ સન ટુ એશિસ. શું કરે છે? એ જે ઘરડો વ્યક્તિ હતો એ ખૂબ જ ગુસ્સે થઈ ગયો, અને એટલો બધો ગુસ્સે થઈ ગયો કે ધેટ હી બર્ન, તે એને એક શાપ આપ્યો અને જે સાગરના બધા જ સન હતા, રાજા સાગરના બધા જ જે પુત્રો હતા એ પુત્રોને એશિશ એટલે કે રાખમાં ભેળવી દીધા. એમને એના ઉપર બાળી અને એની રાખ કરી દીધી. બર્ન્ટ એટલે બાળવું થાય, કે બધા જે પુત્રોને બાળી નાખ્યા અને એ લોકો રાખના સ્વરૂપમાં ફેરવાઈ ગયા. નાવ ઓનલી ધ વોટર ઓફ ગંગા કુડ ગીવ ધેમ અ ન્યૂ લાઈફ. હવે પહેલાં એવું માનવામાં આવતું કે ગંગા છે એ ગંગા નદીનું પાણી હોય એ બહુ ખૂબ પવિત્ર હોય અને એ ફક્ત એને જીવન આપી શકે. એટલે શું કહે છે કે નાવ એટલે હવે. ઓનલી ધ વોટર ઓફ ગંગા, કે ફક્ત ગંગાજીનું જે પાણી છે એ ગીવ એમ અ ન્યૂ
ધેમ અ ન્યૂ લાઈફ, એટલે કે એમને નવજીવન, ન્યૂ લાઈફ એટલે કે નવું જે જીવન આપે એ ફક્ત ગંગાજી આપી શકતા હતા. બટ એટ ધેટ ટાઈમ ગંગા વોઝ નોટ ઓન અર્થ, શી વોઝ ઇન હેવન. બટ એટલે કે પણ એ ટાઈમે ગંગા પૃથ્વી પર હતા નહીં. શી વોઝ ઇન હેવન, હેવન એટલે થાય સ્વર્ગ. ગંગાજી હતા એ ગંગાજી પૃથ્વી ઉપર એવા સમય ત્યારે પૃથ્વી પર આવ્યા નહોતા, એ સ્વર્ગમાં હતા. ભગીરથ વોઝ અલોન એટ હોમ, ભગીરથ નામનો જે એમનો જે પુત્ર હતો સાગરનો એ જ ફક્ત ઘરે હતો. હી પ્રેડ ધ રિવર ગંગા ટુ કમ ડાઉન એન્ડ અર્થ એન્ડ બ્રિંગ ઇઝ બ્રધર્સ ટુ લાઈફ અગેન. હવે જે ભગીરથ નામનો જે છોકરો પેલા સાગર રાજાનો ફક્ત એક ઘરે હતો, બીજા બધા પુત્રોને ઘોડાને શોધવા માટે રાજા મોકલે છે, બરાબર. અને જે ઋષિ હતા એ ઋષિ આ જે બીજા પુત્રોને બાળી દે છે, પરંતુ ભગીરથ બચી ગયો હોય છે અને ભગીરથ પોતે ઘરે એકલો હોય છે. ત્યારે પ્રે કરે છે, પ્રેડ એટલે પ્રાર્થના કરે છે. કોને? ગંગાજીની પ્રાર્થના કરે છે કે કમ ડાઉન ઓન ધ અર્થ, કે તમે નીચે પૃથ્વી ઉપર આવો, એન્ડ બ્રિંગ હિઝ બ્રધર લાઈફ અગન, અને પોતાના જે ભાઈઓ છે એ ભાઈઓની જે નવી જે જીવન છે એ ફરીથી નવજીવન કરી દો, ફરીથી એમને જીવન આપી દો. ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ, બટ શી વોઝ અફ્રેડ ધેટ ફોલ ફ્રોમ હેવન ટુ અર્થ વુડ બી બ્રેક ધ અર્થ. શું કહે છે કે ગંગા છે એ ગંગાજી છે, ગંગાજીને જ્યારે પ્રાર્થના કરી અને ભગીરથ બોલાવે છે ત્યારે ગંગાજી ખૂબ જ ખુશ થઈ ગયા કે એ પૃથ્વી પર આવશે. પરંતુ એ અફ્રેડ એટલે કે ડરવું, પરંતુ એ ડરતા હતા કે જો ડાયરેક્ટ આકાશમાંથી સીધા જે સ્વર્ગમાંથી સીધા એ પૃથ્વી પર પડે તો ગંગાજીનો જે ધોધ છે એટલો બધો વિશાળ હોય છે કે એમને ડર લાગવા માંડ્યો કે ફોલ એટલે પડવું, હેવન ટુ અર્થ કે સ્વર્ગમાંથી ધરતી ઉપર જો સીધા એ પડશે તો બ્રેક ધ અર્થ, તો પૃથ્વી તૂટી જશે. બ્રેક એટલે તૂટી જવું, કે જો ગંગાજી છે એ ડાયરેક્ટ આકાશમાંથી સ્વર્ગમાંથી સીધા પૃથ્વી ઉપર પડશે તો એ પૃથ્વી શું થઈ જશે? તૂટી જશે આખું. એટલે શું કહે છે કે ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવા ટુ હેલ્પ ધ ગંગા. હવે જે ભગીરથ નામનો જે રાજાનો પુત્ર હતો એ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે તમે ગંગાજીને પકડી અને એને ધીરેથી પૃથ્વી પર લાવો. લોર્ડ શિવા એગ્રીડ, લોર્ડ શિવા એટલે કે ભગવાન શિવ એગ્રી એટલે માની ગયા એની વાતને, સ્વીકારી લેવું એમ, એગ્રી એટલે. હી આસ્ક ગંગા ટુ ફ્લો ડાઉન ટુ ધ અર્થ થ્રુ હિઝ લોંગ હેર. હવે જે રાજા હતા ભગવાન શિવ હતા એ શિવને જ્યારે પ્રાર્થના કરી અને શિવને રિક્વેસ્ટ કરે છે, એમને આજીજી કરે છે, ત્યારે શિવ ભગવાન છે એ સ્વીકારી લે છે એની વાત અને ગંગાજીને પોતાના જે લાંબા વાળ હતા, શંકર ભગવાનના લાંબા જે વાળ હતા એ લાંબા વાળના થ્રુ એનો ફ્લો એટલે એનું વહેણ બનાવે છે એના વાળમાંથી, કે પૃથ્વી ઉપર એમના લાંબા વાળમાં થઈ અને ગંગાજી પૃથ્વી ઉપર આવે. ઇન ધીસ વે એટલે કે આવી રીતે ગંગા કુડ કમ જેન્ટલી ટુ ધ અર્થ, આવી રીતે એટલે કે આવા રસ્તાથી ગંગાજી પૃથ્વી ઉપર જેન્ટલી એટલે સારી રીતે વ્યવસ્થિત રીતે પૃથ્વી ઉપર આવી જાય છે. ગંગા ફ્લોડ ઓવર ધ એશ ઓફ સાગર સન્સ એન્ડ દે ઓલ કેમ ટુ લાઈફ બિગેન. હવે જે ગંગાજી છે એ ગંગાજી શું કરે છે, જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે પૃથ્વી ઉપર વહેતા પેલા જે પેલા જે પુત્રો મરી ગયા હતા સાગર રાજાના, એ સાગર રાજાના પુત્રો છે એની જે રાખ થઈ ગઈ હતી એ રાખમાં થઈ અને વહેવાનું શરૂ કરે છે. જેવા એ રાખમાંથી વહે છે, એના પુત્રોની રાખમાંથી જ્યારે ગંગાજી વહેતા હોય છે, દે ઓલ કેમ લાઈફ અગેન. એવા તરત જ એ જે પુત્રો મરી ગયા હતા એની જે રાખ હતી એ રાખમાં થઈને જ્યારે વહ્યા ત્યારે તરત જ એ રાખને શું કરે છે, પોતાનું જે જીવન દરેક પુત્રો પોતે જીવિત થઈ જાય છે. અગેન એટલે ફરીથી એ લોકોને જીવનદાન મળી જાય છે અને ફરીથી જીવતા થઈ જાય છે.
ભગીરથ પ્રેડ ધ ગંગા ટુ ફ્લો ટુ ધ અર્થ. હવે ભગીરથ હતા, હવે જે ગંગાજી હતા એ ગંગાજી તો પાછા જવાના હતા સ્વર્ગમાં, પરંતુ ભગીરથ શું કહે છે? પ્રે કરે છે. પ્રે એટલે પ્રાર્થના કરે છે. શું કરે છે? કે ગંગા ફ્લો ટુ ધ અર્થ. ગંગા નદી છે, ગંગાજીને પ્રાર્થના કરે છે કે તમે હવે અહીં જ ધરતી ઉપર વહેતા રહો. સો શી ઓલ્સો નોન એઝ ભગીરથી. તેથી ગંગા નદી છે એ ગંગા નદીને આપણે ભગીરથી નામથી પણ ઓળખીએ છીએ. તો આ થઈ હતી આપણી જે ભગીરથી ગંગાને કઈ રીતે કહેવાય છે અને ગંગાજી પૃથ્વી ઉપર કઈ રીતે આવ્યા એની સુંદર અહીંયા ગંગા વિશેની સરસ આપણે પાઠ છે. હવે જો એક્સરસાઇઝની અંદર ચૂઝ A, B or C એન્ડ કમ્પ્લીટ ધ ઇચ સેન્ટેન્સીસ બિલો. કે આ નીચે જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાને નીચે ઓપ્શન આપેલા છે ABC, બરાબર, એમાંથી સાચો વિકલ્પ શોધી અને અહીંયા લખવાનું છે, બરાબર. તો ચૂઝ પહેલું છે કે ધ ગંગા સોર્સ, કે ગંગાજી છે એનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો આપણે જઈએ છીએ કે હાઈ અપ ઇન ધ હિમાલયસ માઉન્ટેન, બરાબર. આપણે જોયું કે ધ સોર્સ ઓફ ગંગા ઇઝ હિમાલયસ માઉન્ટેન, એટલે આવશે બી, બરાબર. પછી આપણે આગળનું જોઈએ, પાના નંબર 76 ઉપર આગળની ખાલી જગ્યા જોઈએ. ધ એંગ્રી ઓલ્ડ મેન બર્ન્ટ ખાલી જગ્યા, કે જે એંગ્રી ઓલ્ડ મેન એટલે કે જે ગુસ્સે થયેલો ગરડો વ્યક્તિ હતો એણે શું કર્યું? તો અહીંયા લખ્યું છે કે ઓલ કિંગ્સ એક્સેપ્ટ ભગીરથ, કે બધા રાજાને મારી નાખ્યા. કિંગ્સ સન એટલે રાજાના જે પુત્રો બધાને મારી નાખ્યા, એક્સેપ્ટ ધ ભગીરથ, કે ભગીરથ સિવાયના બધા પુત્રોને મારી નાખ્યા. તો એ સાચી વાત છે. ઓલ ઓફ કિંગ્સ સન બધા પુત્રોને મારી નાખ્યા કે ખાલી ભગીરથ, બરાબર. પણ આપણે જાણીએ છીએ કે બધા પુત્રોને મારી નાખ્યા, ફક્ત ભગીરથને એક્સેપ્ટ એટલે સિવાય, ભગીરથ સિવાયના બધા પુત્રોને મારી નાખ્યા. ત્રીજું આપણે જોઈએ, કિંગ સાગર સેન્ટ ખાલી જગ્યા ટુ ટૂક ફોર હિઝ હોર્સ, કે સાગર રાજા હતો એમણે ખાલી જગ્યા ફોર હિઝ હોર્સ, એટલે કે પોતાના ઘોડાને શોધવા માટે કોને મોકલ્યો? તો અહીંયા બી આવશે ઓલ હિઝ સન, કે બધા જ પુત્રોને મોકલ્યા એક્સેપ્ટ ભગીરથ સિવાયના બધા પુત્રોને એણે મોકલ્યા, ખાલી ભગીરથને જ ઘરે રાખ્યો હતો. ચોથું જોઈએ, એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ગંગા વોઝ અ રિવર ખાલી જગ્યા, કે એન્ડ ઓફ ધ સ્ટોરી, કે આ વાર્તાના અંતમાં આપણે જોઈએ કે ગંગા વોઝ રિવર, ગંગા એક નદી છે. ઓનલી ઇન હેવન, ઓનલી ઓન ધ અર્થ, કે ઓન ધ અર્થ એઝ વેલ એન હેવન. તો આપણે હવે તો પૃથ્વી ઉપર જ આવે છે, પૃથ્વી ઉપર જ રહેવાનું કીધું છે, એટલે બી સાચો જવાબ છે કે ઓન ધ અર્થ, બરાબર. પાંચમું આપણે લઈએ તો ગીવ અનધર નેમ ઓફ ધ ગંગા, કે ગંગાજીનું બીજું નામ આ પાઠમાંથી શું જોવા મળ્યું? તો આપણે જાણીએ છીએ અહીંયા જો રેવતી, સરસ્વતી અને ભગીરથી 3 આપ્યા છે. આપણે જાણીએ છીએ કે ગંગાજીનું બીજું નામ ભગીરથી છે. એક્સરસાઇઝમાં બીજો પ્રશ્ન છે, કલેક્ટ અધર સચ સ્ટોરી અબાઉટ ગંગા એન્ડ શેર વિથ યોર ક્લાસ, કે આવી જે બીજી સ્ટોરી છે, બીજી વાર્તાઓ છે ગંગાજી વિશેની, એ બીજી વાર્તાઓ તમે કલેક્ટ કરો, એટલે કે ભેગી કરો અને તમારા ક્લાસની સમક્ષ રજૂ કરો. તો આ જે પાઠ હતો, આ પાઠની અંદરથી અમુક હાર્ડવર્ડ્સ હશે, એ હાર્ડવર્ડ્સ હું તમને લખી અને હું સેન્ડ કરી દઈશ. તમે આ પાઠને તમારા જે હું સ્પેલિંગ આપું એ સ્પેલિંગ 5 વખત લખી અને મોઢે કરી દેજો. ફરીથી આ પાઠનું હવે ભાષાંતર કરી દેજો અને નીચેની એક્સરસાઇઝના 5-7 વાક્યો જે આપેલા હતા એ 5-7 વાક્યો એક્સરસાઇઝમાં રૂપમાં પૂર્ણ કરી દેજો. આગળના પાઠની અંદર આગળ જે પાઠ ચલાવવાનો હશે એ પાઠ અથવા તો નિબંધ ચલાવવાના હશે તો નિબંધનો હું તમને આગળના લેક્ચરમાં ચલાવીશ. ત્યાં સુધી આ ફરીથી વાંચી ગુજરાતી કરી અને આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી દેજો.